મોરબી તોડકાંડમાં કાર્યવાહી મુદ્દે ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે। મોરબીમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર નહીં ચાલવા દેવાય। પોલીસની સંડોવણી હશે તો પણ સરકાર ઉપરથી ટીમ મોકલશે। અમે જે સમગ્ર બાબતની જાણ કરતા દરોડા પાડ્યા હતા। હોટલમાં કોઈ પણ પ્રકારની ક્લબ ચાલતી ન હતી તેવું કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે। મોરબીના તોડકાંડની અંદર એક પીઆઈ અને કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મારી સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે। કાંતિભાઈ, આ હદે પોલીસ સામે પોલીસ ફરિયાદ નોંધવી પડે, કઈ રીતના યોગ્ય તમારી દૃષ્ટિએ? પહેલાં તો આ રાજ્યના મુખ્યમંત્રીને અભિનંદન આપું, ગૃહમંત્રીને તોડતાર જે કરતા હોય એ પોલીસ હોય કે રાજકીય માણસ એના ઉપર ફરિયાદ કરવાની જ હોય, એમાં કરવાની જ હોય। ક્લબોને મંજૂરી આપી દે, ઉપરથી ટીમો મોકલવી પડે સરકારે। કોઈ ક્લબ હતી નહીં, રૂમમાં રમતા હતા હોટલમાં। કોઈ પણ હોટલનો માલિક હોય રૂમમાં જઈને રમતા હોય તો એ ક્લબની કોઈ મંજૂરી નથી। મોરબી જિલ્લામાં એક પણ આવી કોઈ ગેંગ નથી, આવી કોઈ મંજૂરી નથી આપી, છતાં પણ કોઈ હોટલમાં જઈને 5 જણા રમતા હોય એમાં કંઈ મંજૂરી આપી એવું મારા ધ્યાનમાં નથી। 51 લાખના તોડની વાત કેટલે અંશે યોગ્ય? પોલીસ તંત્ર ખુદ ભ્રષ્ટાચારમાં આટલે હદે, તમારી દ્રષ્ટિએ હવે મોરબીની અંદર કાંતિભાઈ શું કરશે? મોરબીમાં કાયમ માટે કાંતિભાઈ છે ને ગુંડાગીરી અમે લડે છે, ખોટા કામ કરતા એના અમે લડે છે ને લડવી છીએ। ઉપરથી ટીમો મોકલવી પડે, આ કેટલા અંશે યોગ્ય? અને પકડવા માટે જે આવે એ તપાસ કરે ને પછી આ બધા પીએના નામ ખુલે। જો એક વસ્તુ તો ક્લિયર છે કે સ્થાનિક પોલીસે માનો કે ખોટું કર્યું હોય તો અમે ગાંધીનગરથી મોકલવી પડે અને મોકલવા રહે અમે। જે કાંતિભાઈ અમૃતિયા હતા કે જેમને સ્પષ્ટ કહ્યું કે જે રીતના તોડકાંડ થયો ને તોડકાંડની અંદર જે વિજિલન્સની ટીમો આવી હતી, એસએમસીની જે ટીમો આવી હતી તેને મોકલનાર પણ કાંતિભાઈ અમૃતિયા જ હતા। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।